રાજકોટ બીજેપીના ઉમેદવાર એવા પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોમાં રોષ યથાવત રહ્યું છે। એક નહીં પરંતુ બબ્બે વાર માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી। રાજકોટથી શરૂ થયેલા વિવાદના પડઘા ગુજરાતભરમાં સંભળાયા છે। મોરબી જિલ્લામાં ટંકારા અને માળિયા મિયાણા ક્ષત્રિય સમાજ દ્વારા એકઠા થઈને રોષ ઠાલવવામાં આવ્યો છે। બનાસકાંઠા, દ્વારકા, છોટાઉદેપુરના નસવાડીમાં પણ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ કરાઈ છે। અત્રે ઉલ્લેખનીય વાત એ પણ છે કે ભાજપ દ્વારા વિવાદને શાંત પાડવા મથામણ થઈ રહી છે। જોકે ક્ષત્રિય સમાજ પણ પોતાની માંગ પર અડગ જોવા મળી રહ્યું છે। તો મોટું મન રાખીને પુરુષોત્તમ રૂપાલાને માફ કરી દો। CR પાટીલે બે હાથ જોડીને આ અરજ કરી છે ક્ષત્રિય સમાજને। આજે પાટનગરમાં મળેલી બેઠક બાદ પાટીલે આ અરજ કરી હતી। રૂપાલાની ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં રોષ છે। લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે આ રોષ ભાજપને ભારે પડી શકે તેમ છે। તેવામાં આજે ક્ષત્રિય નેતાઓ સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલે બેઠક કરી હતી અને એમાં નક્કી થયું છે કે હવે આવતીકાલે સમાજના આગેવાનો ભાજપના નેતાઓને મળવાના છે। આજની બેઠક બાદ પાટીલે બે હાથ જોડીને રૂપાલાને માફ કરવાની અરજ કરી છે। કે સમાજમાં જે રોષ છે वो સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે। પણ હવે અમે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને એમને માફ કરે। પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે। લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે। એમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે। એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે। આજે લગભગ અમારી મિટિંગ 2.5-3 કલાક ચાલી છે અને એમાં કોને મળવું, કેવી રીતે મળવું, કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે। ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે। તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું। જોકે આજની બેઠકમાં જે નેતાઓ હાજર હતા તેઓ બેઠકમાં શું રંધાયું તે વિશે સહેજ પણ કહેવા તૈયાર ના થયા। આખા વિવાદ મુદ્દે તેઓ બોલવાથી બચી રહ્યા છે। આજની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ અને પાટીલે શું કહ્યું, વિવાદ મામલે શું ચર્ચાઓ થઈ તે વિશે આ નેતાઓએ કોઈ ફોડ ન પાડ્યો। રાજવી પરિવારની નારાજગી દૂર થશે? રાજવી પરિવારો બધા જ નારાજ છે। કઈ કહેવાનું કોમેન્ટ? રાજવી પરિવારો નારાજ છે। આ પરિવારો સાથે રહેશો કે પાર્ટી સાથે રહેશો? બાપુ કાલે ગોતામાં 3 વાગે સંકલન સમિતિની બેઠક છે, જાહેરાત કરી છે। કાલે સંકલન સમિતિ બેઠક છે, જાહેરાત કરી છે। બાપુ ઉપસ્થિત હશે, કઈક સમાધાન આવશે બાપુ। સમાધાન આવશે કાલે ક્યાં બેઠક મળશે? કાલે કહેશો બાપુ, કાલે કહેશો। તો આજની બેઠકમાં નક્કી થયું છે કે આવતીકાલે વધુ એક બેઠક મળશે જેમાં કયા મુદ્દા ભાજપની સામે મૂકવા તે મામલે ક્ષત્રિય આગેવાનોએ અલગથી બેઠક કરી। ક્ષત્રિય સંકલન સમિતિની આ બેઠકમાં 20થી વધુ આગેવાનો હાજર રહ્યા હતા। જોકે રાજકોટમાં ઉમેદવાર બદલવાની વાત પર હાલમાં આગેવાનો અડગ જણાયા છે। રાજપૂત સમાજની દરેક સંસ્થાઓ અને સમાજને સ્પષ્ટ હું આપને જણાવું છું કે કાલની મિટિંગમાં કોઈ પણ જાતનો સમાધાનની વાત નથી। સમાધાનની કોઈ પણ મુદ્દો આવે તો આપણી 90 સંસ્થાઓ ગુજરાતની અને રાજપૂત સમાજના પ્રતિનિધિઓ એ લોકો સાથે અમે મિટિંગ કરીશું અને પછી જ સમાધાનની કોઈ પણ વાત આગળ ચલાવીશું। એટલે કોઈ પણ આ પ્રકારની અફવાઓથી આપણામાં બિનજરૂરી મેસેજ કે બિનજરૂરી ચર્ચાઓની જરૂર નથી। આપણે ભેગા મળીને જે કમિટી નક્કી કરી છે એ કમિટી કાલે મિટિંગ થશે અને કમિટી મળવાનું ગોઠવશે અથવા મળવા જશે। કે મીડિયામાં સમાચાર આવ્યા પછી ક્ષત્રિય સમાજ એવું ક્યારે પણ ન વિચારે કે આવતીકાલની મિટિંગ એ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટેની છે।
અમે કાલે મળીશું, એ અમને શું કહેવા માગે છે અમે જાણીશું, અમારા મુદ્દા પણ મૂકીશું, ક્ષત્રિય સમાજના મુદ્દા મૂકીશું, ચર્ચા વિચારણા થશે. વ્યક્તિ, કોઈ સમિતિ કે કોઈ આગેવાનો આ મુદ્દે સમાધાન કરી શકે નહીં. આખો સમાજ જેમ કહે છે, સમાજની જે લાગણી હશે એ લાગણીનો પડઘો પાળવાની જવાબદારી પણ જો ક્ષત્રિય સમાજે અમને જવાબદારી સોંપી છે તો એ અમારી છે. તો રૂપાલાના વિરોધને ડામવા માટે ભાજપે રણનીતિ પણ બનાવી છે. ભાજપે પોતાના ક્ષત્રિય નેતાઓને સમાજ વચ્ચે જવાની સૂચના આપી છે. 25 માર્ચથી ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું ચાલી રહ્યું હતું આંદોલન. ગોંડલ ભાજપના સંમેલન બાદ આંદોલને જોર પકડ્યું છે. સમાજને જોડે લીધા વગર આંદોલન સમેટાયાની નારાજગી પણ જોવા મળી રહી છે. ક્ષત્રિયોની નારાજગીની નોંધ કેન્દ્ર સ્તરે પણ લેવાઈ છે. આંદોલનમાં સમાધાનમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો નિષ્ક્રિય હોવાનો રિપોર્ટ ઉપર સુધી પહોંચી ગયો છે. પક્ષ તરફથી મધ્યસ્થીની સૂચના ન હોવાનો ક્ષત્રિય આગેવાનોનો હાઈકમાન્ડને જવાબ. સીએમના દિલ્હી પ્રવાસ દરમિયાન સમગ્ર મુદ્દે પીએમ સાથે થઈ હતી ચર્ચા બાદ આજે તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી હતી ગાંધીનગરમાં. ક્ષત્રિય સમાજના પ્રતિનિધિઓને સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોને બેઠક કરવાની સૂચના આપી દેવાઈ છે. આવતીકાલે ગોતા ખાતે ભાજપના ક્ષત્રિય આગેવાનોની ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક મળશે. બીજી બાજુ ભાવનગરમાં પરસોત્તમ રૂપાલા નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજ ભેગો થયો છે. ગરાસિયા બોર્ડિંગ ખાતે યોજાયેલી સભામાં લગભગ 5000થી વધારે ક્ષત્રિય સમાજના લોકોએ આપી હતી હાજરી. બીજેપીના જ રાજેન્દ્રસિંહ રાણા અને કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનો પણ અહીંયા જોવા મળ્યા હતા. ક્ષત્રિય સમાજની મહિલાઓ અને મોટી માત્રામાં યુવાનો પણ જોવા મળ્યા હતા. મહિલાઓ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવા માટે પીએમ મોદીને અપીલ કરી રહી છે. આ માટે મહિલાઓ પીએમ મોદીને પોસ્ટકાર્ડ પણ લખશે. આ પ્રકારનું આયોજન છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ જે નિર્ણય લેશે તેને આખરી માનવામાં આવશે. સંકલન સમિતિ આપણી જે છે એ સંકલન સમિતિ આખી પરિસ્થિતિનું આકલન કરી અને જે નિર્ણય લેશે, જે આજે વાસ્તવભાઈએ એક ટીવી ચેનલ ઉપર કીધું જ છે, સંકલન સમિતિના આપણે કન્વીનર છે, સમગ્ર ગુજરાતનો જે નિર્ણય હશે એ આપણને બધાને મંજૂર રહેશે, માન્ય રહેશે એવું એમણે કીધું છે. આશા રાખું સુખદ પરિણામ આપણને સૌને મળે. તો રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદમાં શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઈ છે. શંકરસિંહ વાઘેલાએ બીજેપી સરકાર પર પ્રહારો કર્યા હતા. પહેલા ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરી પછી માફી માંગવી આ વાત યોગ્ય નથી. સરકારે દાઝ્યા પર ડામ ન આપવા જોઈએ. આ પટેલ અને ક્ષત્રિયોની લડાઈ નથી. બીજેપીની માનસિકતા ક્ષત્રિય વિરોધી બનતી હોવાનો પણ શંકરસિંહ વાઘેલાએ આરોપ મૂક્યો છે. ક્ષત્રિય સમાજની લાગણી સમજી હોત તો ઉમેદવાર બદલાયા હોત. ક્ષત્રિયોની એક જ માંગ છે, કોઈ પણ ભોગે ઉમેદવાર બદલો. આ પટેલ ક્ષત્રિયની લડાઈ નથી તો ત્યાં સુધી કહીશ કે આ કોંગ્રેસ બીજેપીની પણ લડાઈ નથી, પરંતુ બીજેપીની જે ખોટી માનસિકતા, જે માનસિકતાના આધારે જો તમે ખરેખર લાગણીઓ સમજતા હોય બહેનોની, સમાજની, બીજા બધાની, તો અત્યાર સુધીમાં આનો અભ્યાસ કરીને ઉમેદવાર બદલવાનો નિર્ણય કર્યો હોત. મોટાભાગની જે લાગણી હું સમજો કે ભાઈ ઉમેદવારને બદલો, ભારતીય જનતા પાર્ટી જેને મૂકવા હોય એને મૂકે, પણ જે ઉમેદવારે હું કીધું છે એને તો અમે સહમત નથી અને અમે એમને સહન નહીં કરીએ. આનો ચેપ રાજસ્થાન સુધીના આખા દેશમાં કદાચ, કારણ કે બીજેપીની માનસિકતા એ એન્ટી ક્ષત્રિય